હે તુલસી માતા, મેં મારા મિસ્ત્રીને મારા જીવથી પણ વધારે પ્રેમ કર્યો અને એનું ફળ મને આવું મળ્યું. આ કિયારા નામનું ગ્રહણ અમારા દાંપત્ય જીવન પર લાગ્યું છે. એ ક્યારે દૂર થશે માં? ક્યારે દૂર થશે? શું મારા બાળકને પણ મારી જેમ આખી જિંદગી દુઃખ જ સહન કરવું પડશે? અરે એના કરતા તું ટેસ્ટ કરાવી લે, એટલે બધું જ સાબિત થઈ જશે. પછી તને કોઈ નહીં પૂછે કે તારા પેટમાં જે બાળક છે ને એ શૌર્યનું છે કે પછી આ ડોક્ટર. રાધા, ચાલ આપણે સૌથી પહેલા ડોક્ટર પાસે જઈને ડીએનએ ટેસ્ટ કરાવી, જેથી તારા પેટમાં જે બાળક છે ને એના ઉપર કોઈ સવાલો ના કરી શકે. ચાલ. મારે ક્યાંય નથી જવું. પણ હવે નહીં. ક્રિશે ભલે મારી સામે સવાલો ઊભા કર્યા હોય, પણ હવે એનો જવાબ સમય જ આપશે. તમે રાધાબેન છો? હા, પણ તમે કોણ? હું ડીએનએ લેબની ટેકનિશિયન છું. તમારા ટેસ્ટ માટે સેમ્પલ લેવા આવી છું. હવે ક્રિશે એની હદ વટાવી દીધી. એની આટલી હિંમત કે એને આ સેમ્પલ લેવા માટે આ બેનને મારી પાસે મોકલે. થેન્ક યુ ભાભી. ભાભી, ક્રિશભાઈ રાતના કંઈ ખાધું હતું કે નહીં? બહુ કાલાવાલા કર્યા ને પછી એક રોટલી અને થોડું શાક ખાધું. ઠીક છે. નીલા ભાભી, મને પ્લીઝ રાધા ભાભીનું એડ્રેસ આપો ને. મારે એમને મળવું છે. એકચ્યુઅલી સાચું કહું ને તો જ્યાં સુધી હું એમને નજરે નહીં જોઈ લઉં ને ત્યાં સુધી મારા મનને શાંતિ નહીં થાય ભાભી. પ્લીઝ. શૌર્ય, તું અત્યારે રહેવા દે. તને ખબર છે ને મમ્મીજીએ શું કહ્યું એ? હા ભાભી, મને ખબર છે, બટ ટ્રસ્ટ મી, હું મમ્મીને ખબર નહીં પડવા દઉં. આપણને એવું લાગે છે કે કોઈને ખબર નહીં પડે, પણ આ કિયારાનો કોઈ ભરોસો નથી. ખબર નહીં એને ક્યાંથી રાધાનું એડ્રેસ મળી ગયું અને એકદમ રાઈટ ટાઈમ પર આવીને એણે કૃષ્ણા મગજમાં ઝેર રેડ્યું. જો કિયારા ત્યાં ના પહોંચી હોત ને તો આજે રાધા આપણા ઘરે આપણી સાથે હોત. ભાભી, તમે ચિંતા ના કરો. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે હું રાધા ભાભીને મનાવીને ઘરે લેતો આવીશ. બસ મને તમે ફક્ત રાધા ભાભીનું એડ્રેસ આપો પ્લીઝ. ઠીક છે. લો ને, લો લો, મને મારી નાખો. હવે બીજું બચ્ચું જ શું છે? મેડમ, આ તમે શું કરો છો? આપ જુઓ, હું તમારો ગુસ્સો સમજુ છું, પણ તમે અત્યારે આ ના, તમે શું આ દુનિયાનો કોઈ વ્યક્તિ, કોઈ પુરુષ આ પીડા નહીં સમજી શકે? અરે, એક સ્ત્રીની સામે અસંખ્ય સવાલોની દિવાલ બનાવી દેવામાં આવી છે. એના બાળકના જન્મ પહેલા જ એના અસ્તિત્વ પર સવાલો ઊભા કરી દીધા. પતિએ એની પત્નીનો સાથ શું છોડ્યો? સ્ત્રીએ ભરેલું કોઈ પણ પગલું આ સમાજને ખટકવા લાગ્યું. કોઈ માં પોતાના બાળકોને લઈને જ્યારે સમાજમાં કોઈ પ્રસંગમાં જાય છે ને ત્યારે લોકો એ નથી જોતા કે એ માં પોતાના બાળકો સાથે
એકલી સમાજના બધા રિવાજો નિભાવે છે, અને એ પણ એના પતિની વગર. પણ એની સાથે એનું પતિ કેમ નથી, એના બાળકોનો બાપ કેમ નથી? બસ એ જ સવાલ બધાના મોઢે હોય છે. પણ બસ હું કાયર નથી બેટા. જેવી રીતે મેં જિંદગી સામે સંઘર્ષો કર્યા છે ને, એવી રીતે તારા આવતા પહેલા હું તને પણ આ બધા સંઘર્ષો માટે તૈયાર કરી દઈશ. પડકારો સામે હારીને ડરી જાય એવી નથી તારી માં. હવે જેને જે સમજવું હોય એ સમજે. હું અને મારો ભગવાન જાણીએ છીએ કે મારા પેટમાં આ બાળક છે એ મારા મિસ્ટ્રીનું જ છે. અને હવે ક્રિશ પણ મને ભલે ગમે એટલા સવાલો પૂછે, હવે હું એને પણ કોઈ જવાબ નહીં આપું. બસ આ જ ક્ષણની હું રાહ જોતો હતો કે તમારી સાથે હું ન પણ હોઉં તો પણ તમે તમારું અને તમારા બાળકનું રક્ષણ જાતે કરો. સામે આવેલા પડકાર સામે લડવા જાતે તૈયાર થાઓ. ભગવાન, રાધા મેડમને શક્તિ આપજો.